ફાઇનલી તમે આરઆરબી ગ્રુપ ડી ની બુક છે એની રાહ જોતા હતા, તો એ બુક આવી ગઈ છે અને એ પણ ગુજરાતીમાં. કુમાર પ્રકાશનની આ બુક છે અને એમાં તમારો આરઆરબી ગ્રુપ ડી નો જે નવી પરીક્ષા પદ્ધતિ આવેલી છે બધો સિલેબસ તમારો આમાંથી કવર થઈ જશે. તો હું તમને વિડીયોમાં આગળ દેખાડું કે આ બુકમાં ડિટેલમાં શું આપેલું છે, અને સાથે આ બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કે કોઈ પણ 3 જણાને આ બુક છે હું ફ્રીમાં આપવાની છું. તમારે એના માટે કમેન્ટ શું કરવાની છે ચાલો હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ગ્રુપ ડીની જે ભરતી બહાર પડી છે એના માટે સીબીટીની એક્ઝામનો અદ્યતન આવૃત્તિ સાથે કુમાર પ્રકાશનની ગુજરાતી ભાષામાં બુક આવેલી છે, જે તમને નવી પેટર્ન પ્રમાણેના એમસીક્યુ મળી જશે અને મોડેલ પેપર મળી જશે, એ પણ જવાબ સાથે. તો જે લોકોએ એમાં ફોર્મ ભરેલું છે એ ખાસ કરીને આ બુક છે પરચેસ કરી લેજો. પરચેસ કરવાની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. અને આપણે હવે જોઈએ કે અંદર બુકમાં શું આપેલું છે ડિટેલમાં. ચલો સૌથી પહેલાં આપણે ઓપન કરીશું એટલે ઇન્ડેક્સ આપેલી છે, બરાબર. ઇન્ડેક્સમાં તમને જે જે સબ્જેક્ટ આપેલા છે એના વિશે મળી જશે માહિતી. અહીંયા સૌથી પહેલાં શરૂ થશે ભારતીય રેલવે ઝોન વિશે, બરાબર. એ આખું ટેબલ આપેલું છે, બરાબર. પછી અહીંયા તમને જો જોવા મળશે કે આરઆરબી ગ્રુપ ડીની CBT 1 પરીક્ષાની પદ્ધતિ છે, એટલે કે એની એક્ઝામ પેટર્ન શું છે અહીંયા તમને આપી દીધું છે. ભારતીય રેલવે ગાર્ડની ફરજો અહીંયાથી શરૂ થાય છે. પછી સિગ્નલમેનની શું ફરજ હોય છે, રેલવે પ્લેટફોર્મ ટૂંકમાં જેની કઈ કઈ શું ફરજ હોય છે, ફરજ બધી અહીંયા આપેલી છે. સરકારી રેલવે પોલીસની શું ફરજ હોય છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા ભારતના સ્થળો, તો એનું આખું કોષ્ટક આપેલું છે. પછી વંદે ભારત એક્સપ્રેસ વિશે આપેલું છે અને તેજસ એક્સપ્રેસ વિશે આપેલું છે, બરાબર. જે કરંટ કહેવાય એ ગમે ત્યારે એક્ઝામમાં પૂછી શકે. સામાન્ય બુદ્ધિ એટલે કે રિઝનિંગનું ચેપ્ટર ટોપિક અહીંયાથી શરૂ થાય છે, જેમાં પહેલા છે પ્રોબ્લેમ સોલ્વિંગ. પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન, એના આન્સર આપેલા હશે, એક્ઝામ્પલ આપેલા હશે. પછી આ છે ધારણા વિધાન ને તારણ, એના ક્વેશ્ચન છે. પછી સંખ્યા શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ. પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બહુ સારી આવે છે. સંબંધ વિશે એટલે કે પ્રોબ્લેમ રિલેટેડ ટુ રિલેશન, એના વિશેના જે પ્રશ્નો આવે છે એનું આપેલું છે, બરાબર. આકૃતિઓના ક્વેશ્ચન છે, પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. વેન આકૃતિઓ છે, વેન ડાયાગ્રામ. ઘડિયાળ, કેલેન્ડર ને ઉંમર સંબંધિત પ્રશ્નો છે. સમ એટલે કે એનોલોજીના ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે. ક્લાસિફિકેશન છે, વર્ડ ફોર્મેશન છે. પછી પદાનુક્રમ ગોઠવણી, રેન્કિંગ અરેન્જમેન્ટ જેને કહેવાય છે. પછી ડાયરેક્શન ને ડિસ્ટન્સ, દિશા અને અંતરના ક્વેશ્ચન છે. સિમ્બોલ્સ ને નોટેશનના ક્વેશ્ચન છે. ઘન ને પાસાના ક્વેશ્ચન છે. માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ. બરાબર. અહીંયાથી મેથ્સની શરૂઆત થાય છે. પૂર્ણ સંખ્યા છે, દશાંશ અપૂર્ણાંક છે, સાદું રૂપ છે. જે ચેપ્ટર છે સિલેબસમાં, લસા ગુસા છે, બરાબર. સાદું વ્યાજ છે તો પહેલા સમજૂતી આપેલી હશે, પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન ને પછી એના આન્સર. ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર ને પ્રમાણ. ક્ષેત્રફળ, ત્યાર પછી ઘનફળ, ગાણિતિક સમસ્યાઓ. પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન એટલે કે PYQ આપેલા છે, જે પરીક્ષામાં પૂછાયેલા હોય એ, અને એના જવાબ છે અહીંયા બોલ્ડ કરેલા અક્ષરથી જ આપેલા છે. પછી અહીંયાથી તમારું શરૂ થાય છે જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન. જો એમાં સૌથી પહેલા ખ્યાતનામ જે વૈજ્ઞાનિકો છે એનું આખું ટેબલ આપેલું છે. પછી વિવિધ પ્રકારના વિજ્ઞાન અને એનું અભ્યાસ ક્ષેત્ર આપેલું છે. શોધ અને સંશોધકો આપેલા છે. વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને એનો ઉપયોગ, બરાબર. વિજ્ઞાનની શાખાઓ કઈ કઈ છે, વિવિધ પ્રકારના વિટામિન ને આહાર અને એની અસરો શું શું છે એનું આખું ટેબલ આપેલું છે. પછી માનવીને થતા સામાન્ય રોગ ને એના લક્ષણ શું છે, એના ઉપચાર શું છે એ આપેલું છે, બરાબર. રોગ અને એનાથી અસર પામતું માનવ તંત્ર, એના હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. પછી ભૌતિક વિજ્ઞાન અહીંયાથી શરૂ થાય છે. તો પહેલા તો મહત્વના જે સૂત્રો છે એની સમજૂતી આપેલી છે, બરાબર. જે સૂત્રો હોય, પછી એના બહુવિકલ્પી પ્રશ્નો આપેલા છે. પછી રસાયણ વિજ્ઞાન શરૂ થાય છે અહીંયાથી. પછી સામાન્ય જાગૃતિ ને તાજેતરના બનાવ, ટૂંકમાં કરંટ અફેર છે અહીંયાથી શરૂ થાય છે, બરાબર. પણ એ પહેલા આપણે વાત કરીએ ગીવ અવેની. હવે આ બુક છે એ કોઈ 3 જણાને હું ફ્રીમાં આપીશ, એટલે કે 3 જણાને વિનર સિલેક્ટ કરીશ અને બુકને ફ્રીમાં આપીશ. હવે તમારે કરવાનું શું છે, જો તમારે આ જ વિડીયોમાં કમેન્ટ કરવાની છે. શું કમેન્ટ કરવાની છે, તો કે પહેલાં તો તમારા જિલ્લાનું નામ લખવાનું
જે કોઈ પણ તમારો જિલ્લો હોય કે તાલુકો હોય કે કોઈ પણ હોય એનું નામ લખવાનું, અને એમાં જે વખણાતી ચીજ વસ્તુ હોય એનું નામ લખવાનું. કોઈ પણ વખણાતી વસ્તુ હોય, જેમ કે જામનગર છે, જામનગરમાં બાંધણી વખણાય, તો જો જામનગર પછી સ્પેસ મૂકીને બાંધણી, એવી રીતે તમારા જિલ્લા કે તાલુકામાં શું કઈ વસ્તુ વખણાય છે એ તમારે લખવાની છે. તમારા પહેલા જિલ્લા કે તાલુકાનું નામ ને પછી એ વખણાતી વસ્તુનું નામ સ્પેસ મૂકીને, જેમ કે જામનગર સ્પેસ મૂકીને બાંધણી, બરાબર. એવી રીતે તમારા જિલ્લામાં શું વખણાય છે એ તમારે આમાં કમેન્ટમાં લખવાનું છે. પછી આનું રિઝલ્ટ છે એ હું તમને કહું આગળ વિડીયોમાં કે હું કઈ તારીખે ડિક્લેર કરીશ. પહેલાં હું તમને બુક આખી દેખાડી દઉં. જો ભારતનો ઇતિહાસ આવી જશે આમાં, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, બરાબર, ગુજરાતનો મત્સ્ય ઉદ્યોગ, પછી ભારતની આખી ભૂગોળ આપેલી છે, ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો, ભારતીય અર્થવ્યવસ્થા, હેતુલક્ષી પ્રશ્નો એના, પછી પંચાયતી રાજના પ્રશ્નો, રમત ગમતના પ્રશ્નો, રમત અને એની અપાતી ટ્રોફી, પછી કયા કયા એવોર્ડ મળે છે રમત ક્ષેત્રે અને કોને કોને મળેલા છે એનું આખું ટેબલ આપેલું છે. પછી ભારતની મહાન વિભૂતિઓ છે તો બધા વિશે આપેલું છે, ફોટા પણ લગાડેલા છે. પછી અહીંયા છેલ્લે જે છે એ વર્તમાન પ્રવાહના બનાવ, કરંટ અફેરને લગતા ક્વેશ્ચન છે, બરાબર. એ પણ ઇમ્પોર્ટન્ટ જે હોય એ જ છે. ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે. અને ટોટલ જે પેજની જો આપણે વાત કરીએ તો ટોટલ 452 પેજની આ બુક છે. તમારે આને પરચેસ કરવી હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ પણ કરી શકશો. અને હવે વાત કરીએ રિઝલ્ટ ક્યારે ડિક્લેર કરીશ ગીવ અવેનું, તો હું આનું જે રિઝલ્ટ છે એ 5 માર્ચે ડિક્લેર કરીશ. તારીખ નોટ કરી લેજો, 5મી તારીખે, માર્ચ મહિનાની 5મી તારીખે આનું રિઝલ્ટ છે એ યુટ્યુબ ઉપર લાઈવ આવીને ડિક્લેર કરીશ. એટલે તમારે એ દિવસે મારી સાથે લાઈવ જોડાયેલા રહેવું પડશે. લાઈવમાં જે લોકો હશે ને એમાંથી 3 જણાના નામ આવશે, તો લાઈવમાં એ 3 જણા હશે અને એના ફટાફટથી એના ફોન નંબર મને કમેન્ટમાં આવશે ત્યારે ને ત્યારે એ લોકોને જ હું ફોન કરી એનું એડ્રેસ મંગાવીને બુક છે એ કુરિયર કરી દઈશ. પણ ત્યારે લાઈવ હોવું જરૂરી છે. તમારું નામ આવ્યું ને તમે લાઈવ ન હો અને બીજા કોઈ લાઈવ હશે તો એને ચાન્સ મળી જશે, બરાબર. એટલે એ દિવસે મારી સાથે લાઈવ જોડાયેલા રહેજો. અને મેં જેમ કમેન્ટ કરવાનું આગળ કીધું એમ ફટાફટથી આમાં કમેન્ટ કરવા માંડો. અને નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વધુ ને વધુ આવા બુકના રિવ્યૂ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. તો ફરી પાછા આપણે મળીશું નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.